સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક બદલાયેલા વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો છે. ચોટીલા, ધ્રાંગધ્રા, વઢવાણ અને મૂળી સહિતના પંથકોમાં ભારે પવન અને માવઠાના લીધે જીરું, વરિયાળી, ઈસબગુલ, કપાસ અને મગફળી જેવા રોકડિયા પાકોને વ્યાપક નુકસાન થયું છે. મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ કરી બેઠેલા ધરતીપુત્રો હવે સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી આર્થિક સહાય અને પાક વીમો મંજૂર કરવાની ગુહાર લગાવી રહ્યા છે. હાલમાં જે વાવાઝોડું થયું છે એ વાવાઝોડુંની અંદર ખેડૂતનો પાક ખેતરની અંદર ઢગલો કર્યો હોય, પાથરા પડ્યા હોય, પછી ઘઉં હોય, ચણા હોય, અજમો હોય, એ નથી ઉડ્યા, ખેડૂતના સપના ઉડ્યા છે. આ સપનાઓ માણસો બધાને એમ લાગે કે આ ખેડૂતો છે ને એ હંમેશા રોદડા રોતા હોય છે, માગણી કરતા હોય છે, પણ એ માગણી કણમાંથી મણ પેદા કરતો ખેડૂત શું કામ કરે છે ને એની વેદનાને કોઈ સમજી શકતું નથી. આજે ખેડૂત છે એ સ્વામિનાથન સમિતિએ જે કંઈ રિપોર્ટ આપ્યો ને એનો અમલ કરવા માટે સરકારને વારંવાર ગુહાર લગાવે છે. આજે ભારતીય જનતા પાર્ટી પણ કહેતી હતી કે અમે આવશું સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ લાગુ કરશું, પણ એ પણ આવી ગઈ, હજી આ લાગુ નથી થયો. હવે જો આ લાગુ ન થાય અને આવી પરિસ્થિતિ ઊભી થાય જ્યારે કમ્પ્લીટ થઈ ગયું હોય, ખેતરમાં આવી ગયું હોય, ખાલી બીજા દિવસે ઘરે આવવાનું હોય, અને આમાં મોટા ખેડૂતો જે હોય જેની પાસે સાધન છે, સહાય છે, એ લોકો તો આવે અને એની પાસે ટ્રેક્ટર હોય, એની પાસે હલર હોય, એટલે એનું ટાઈમસર કામ થઈ જાય. પણ જે નાના ખેડૂત છે એ વાંહે રહી જાય, કારણ કે એને નાના કટકા માટે કોઈ આવે નહીં, અને એ લોકોને તકલીફ પડી છે, માર એ લોકોને પડ્યો છે. એટલે સરકારને એ વિનંતી છે, અમારે અત્યારે આ માવઠું થયું, આની કોઈ સહાય માંગતા નથી, પણ સ્વામિનાથન કમિટીની જે રિપોર્ટ છે એ લાગુ કરી અને સરકારને જો સમૃદ્ધ બનાવશો ને તો એટલે ખેડૂતને સમૃદ્ધ બનાવશો ને તો ખેડૂત સમૃદ્ધ થશે ને તો દેશ સમૃદ્ધ થશે. બસ અમારી આ જ વાત છે. મારું નામ ગોવિંદભાઈ મકનભાઈ પરમાર, વઢવાણના ખેડૂત છીએ. રવિ સિઝનમાં અત્યારે અમે ચણા, જીરું અને મેથીનો પાક તૈયાર અત્યારે અમારે ખરામાં ભેગો કરેલો હતો. પાથરા વાવાઝોડાના કારણે ઉડીને 3-4 ખેતર આગળ વહી ગયા અને વેર વિખેર થઈ ગયા, અને ખેડૂતોને જે હલરમાં કાઢવાની રાહ હતું એ પાથરા બધાય પવનના કારણે ઉડી ગયા, અને વરસાદ આવ્યો એટલે હવે 2-3 દિવસ કોઈ ઠંડુ પડે એટલે હલર ચાલે નહીં, અને ખેડૂતોને મોટામાં મોટી નુકસાની આ વાવાઝોડાના કારણે આવી છે. શું માંગ છે તમારી? માંગ અમારી એક જ છે, જે કંઈ અમારો પાક બચ્યો એ હવે સારા ભાવ સરકાર અમને આપે એવી અમારે ખેડૂતોની આશા છે. બોલો. ગઈકાલે રાત્રે અને ગઈકાલે સાંજે બે જે પવનની સાથે વાવાઝોડા આવ્યા, ખરેખર એટલી ભયાનક 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે વાવાઝોડા આવ્યા છે, અને ખાસ કરીને અમારા ખેડૂતોની વેદનાની વાત જો હું તમને કરું તો હજી પણ ખેતરની અંદર ઘઉં ઊભા છે, જીરું ઊભું છે, ચણાના ઢગલા ઊભા છે, અને આવા ભયાનક પવનથી એ જે ઉપાડેલો દરેકે દરેક માલ રહ્યો એ કેટલા ખેતર સુધી ફંગોળાય અને પવનની અંદર ઉડી ગયો, એ વેદના માત્ર ને માત્ર ખેડૂત જ જાણી શકે. અને હું તો સરકારને પણ વિનંતી કરું છું કે માત્ર ને માત્ર કાગળ ઉપર નહીં, પણ જે તે ખેડૂતની જે વેદના જે જ્યાંથી ઊભી છે ત્યાંથી તમે સ્થળ ઉપર આવી અને એની તપાસ કરો તો તમને ખબર પડે કે ખરેખર આ કેટલું ભયાનક તાંડવ હતું અને ભયાનક વાવાઝોડું હતું. આનાથી ઘણા બધા ખેડૂતોને જે ચોમાસા પાકમાં જે નુકસાની થઈ હતી એને એવું હતું કે અમે શિયાળુ પાકની અંદર અમારા પેટનો ખાડો બૂરશું, પણ શિયાળુ પાકમાં પણ આવા ભયંકર વાવાઝોડાથી ખેડૂતને પેટ ઉપર ફરીથી પાટું લાગી છે, અને ખેડૂત પાસે આપઘાત કરવા સિવાય હવે કોઈ બીજો રસ્તો જ નથી રહ્યો. તેથી સરકારને વિનંતી કરું કે આપ યોગ્ય માર્ગદર્શન ખેડૂતનું કરશો અને ખેડૂત વધુ તારાજીથી બચે એવા પ્રયત્ન કરશો. ધન્યવાદ. આમ બોલતા ખેતરવાળાને બંધ કરવાનો હોય, આમનું આવ્યું, હા સીધો ચેનલ આમનું આવ્યું સમજી ગયા.
સવારમાં તો તડકો સાઈડ અડાય નહીં હો. થોડી 60% તો નુકસાન ગણવાનું. આ રૂટ તારો હવે જો આ ઓલો મિની બાગ જો આજે મિની બાગ હોતો હોય મિલી બાગ હોય અને આવો બરી જાય કેમિકલના હિસાબે. હાલો ઉनको છોડની વૃદ્ધિ ન થવા દે. હા વઢવાણની